ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા 2026ની અંદર કેટલા રૂપિયા કમાય છે, તેમની લાઈફસ્ટાઈલ, તેમનું મોંઘું ઘર, મોંઘી ગાડી અને એમનો પરિવાર. મિત્રો, આ એક વિડીયો સાંભળતા જજો, કારણ કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર જે એક્ટિવ ચાલી રહ્યા છે, સોશિયલ મીડિયાની અંદર જે જનતાને ન્યાય અપાવતા હોય છે અને જે લડત લડતા હોય છે, એના ઘણા બધા વિડીયો વાયરલ થતા હોય છે. તો ઘણા બધા લોકો જાણવા માંગતા હશે કે ચૈતર વસાવાનું ગામ કયું છે, ચૈતર વસાવા મહિને કેટલા રૂપિયા કમાય છે અને ચૈતર વસાવાની લાઈફસ્ટાઈલ કેવી છે. આવા પ્રશ્નો ઘણા બધા લોકોના આવ્યા હતા. તો ફક્ત તમે આ એક વિડીયો સાંભળતા જજો, કારણ કે ભાઈ ડેડિયાપાડાના જે ધારાસભ્ય આમ આદમી પાર્ટીના જેવા ચૈતરભાઈ વસાવા એ મહિને કેટલા રૂપિયા કમાય છે. તો આપણે સૌથી પહેલા આપણે વાત કરીએ કે ચૈતરભાઈ વસાવાનું ગામ કયું. તો મિત્રો, અત્યારે હાલ જે સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતી જાણવા મળી છે કે ચૈતરભાઈ વસાવા બોગજ ગામના વતની છે અને અત્યારે હાલ ચૈતરભાઈ વસાવા તે બોગજ ગામની અંદર નથી રહેતા. હવે તમે એવું કહેશો કે બોગજ ગામના વતની છે અને તે પોતાના ગામમાં જ કેમ નથી રહેતા? તો તમને બધાને ખબર જ હશે કે થોડા ટાઈમ પહેલા ચૈતરભાઈ વસાવા ઉપર જે ગુનો નોંધાયો હતો, 3 મહિના સુધી જેલમાં રહીને આવ્યા, એના બાદ ચૈતરભાઈ વસાવાને જે જામીન મળ્યા, એમાં ભાઈ એવું કહેવામાં આવ્યું હતું કે તમે તમારા ગામની અંદર નહીં જઈ શકો, તમારે તમારા ગામની બહાર રહેવું પડશે. એટલે ભાઈ ચૈતરભાઈ વસાવા પોતાના ગામમાં નથી રહેતા. હવે વાત કરીએ કે ચૈતરભાઈ વસાવાનો પરિવાર. તો ભાઈ ચૈતરભાઈ વસાવાને કુલ 2 પત્નીઓ છે. એક પત્નીનું નામ છે શકુંતલા વસાવા અને બીજી પત્નીનું નામ છે વર્ષાબેન વસાવા અને એમને 2-3 બાળકો પણ છે. હવે વાત કરીએ કે ચૈતર વસાવા જોડે કઈ ગાડી છે. તો ભાઈ ચૈતર વસાવા જોડે ફોર્ચ્યુનર જેવી ગાડી છે, જેની કિંમત આશરે 40 થી 50 લાખ રૂપિયા હોઈ શકે છે. અને ચૈતર વસાવાનું ગામની અંદર સારું એવું એક મકાન છે, જેની કિંમત પણ ભાઈ લાખોની અંદર છે. અને ચૈતર વસાવા એક સાદું જીવન જીવે છે, પોતાની જનતાના ન્યાય માટે, જનતાના અધિકાર માટે, માણસો સાથે અને ખેતી સાથે જોડાયેલા એમના ઘણા બધા સંબંધો છે. તે ભલે ધારાસભ્ય છે, પણ એક આમ માણસ જેવું જ સાદું જીવન ચૈતરભાઈ વસાવા જીવે છે. હવે વાત કરીએ કે ચૈતરભાઈ વસાવા મહિને કેટલા રૂપિયા કમાય છે. આ સવાલ મિત્રો ઘણો બધો આવ્યો હતો અને એવું પણ કહેવામાં આવ્યું હતું કે ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય છે, તેમનો મહિનાનો પગાર કેટલો છે. મિત્રો, આ વાત કરીએ તો મિત્રો, જે માહિતી હું તમને જણાવી રહ્યો છું એ બધી જ માહિતી મને સોશિયલ મીડિયાના માધ્યમથી મળી છે, તો તમારે ખાસ નોંધ લેવી. હવે વાત કરીએ કે આપણા ગુજરાતની અંદર હરેક ધારાસભ્યનો પગાર 1,50,000 થી અંદર હોઈ શકે છે. આવો મિત્રો આપણે અંદાજો લગાવી શકીએ છીએ. તો ચૈતરભાઈ વસાવા મહિનાની અંદર 1,40,000 કે 50,000 થી અંદર કમાઈ શકે છે અને તેમની 12 મહિનાની ઇન્કમ 15 લાખ થી 20 લાખના અંદર ચૈતરભાઈ વસાવા એક ધારાસભ્ય પદના પગારથી એટલા રૂપિયા કમાઈ શકે છે. આ એક અંદાજો લગાવ્યો છે, કોઈ ફાઇનલ એમની ઇન્કમ નથી. અને ચૈતર વસાવાનું એક સાદું જીવન છે, પોતાના પરિવાર સાથે રહે છે, પોતાના સમાજ સાથે રહે છે અને કોઈ પણ જનતાને ન્યાય અપાવતા હોય છે. અને ચૈતર વસાવા તમને બધાને ખબર જ હશે કે વારંવાર ક્યાંક ને ક્યાંક કોઈ પણ ગુનાઓની અંદર જેલમાં જતા હોય છે. પણ ચૈતર વસાવાએ જે ગુના કર્યા છે એ ભાઈ પોતાના માટે ગુના નથી કર્યા, પોતાની જનતા માટે, કોઈ પણ હક અને અધિકાર માટે લડતા હોય છે. તો એમના ઉપર ગુના દાખલ કરવામાં આવે છે અને ચૈતર વસાવાને જેલમાં પૂરવામાં આવે છે. તમને બધાને ખબર જ હશે કે ચૈતર વસાવા ઉપર કેટલા ગુનાઓ છે અને ચૈતર વસાવા કેટલા ટાઈમ સુધી જેલમાં રહીને આવ્યા. અત્યારે હાલની વાત કરીએ કે ચૈતરભાઈ વસાવા ઉપર 10 થી 15 થી 20 ની અંદર ક્યાંક ને ક્યાંક ગુના નોંધાયેલા છે. એ પણ મિત્રો સોશિયલ મીડિયાની અંદર અત્યારે હાલ લખાયેલું જ છે. અને ચૈતરભાઈ વસાવા જે અત્યારે હાલ ધારાસભ્ય છે, તે એમના જોડે મકાન, એમના ગામની અંદર પણ એમનું એક સારું મકાન છે. અને આપણા ગુજરાતના જે ધારાસભ્યો હોય એમના ભાઈ ગાંધીનગરની અંદર પણ ક્યાંક ને ક્યાંક એમને ફ્લેટ આપવામાં આવે છે, બધા ધારાસભ્યોને ઘર આપવામાં આવે છે, સારી એવી ઇન્કમ પણ મળતી હોય છે. જ્યારે ભાઈ તે જનતા માટે લડત લડતા હોય છે, જ્યારે એમને એટલા બધા વોટથી જ્યારે એક ધારાસભ્ય બન્યા હોય, લોકોને નેતા પસંદ આવ્યા હશે, ત્યારે એ નેતા બન્યા હશે. કારણ કે ચૈતરભાઈ વસાવા જે વોટથી જીતતા હોય છે ને, એટલા તો ભાઈ અમુક ધારાસભ્યોને વોટ પણ નથી આવતા. ભાઈ આપણે કોઈને ઊંચા કે નીચા દેખાડવાની કોશિશ નથી કરતા, પણ આ ચૈતર વસાવાનું કામ બોલે છે, ચૈતર વસાવાનો પાવર બોલે છે. ચૈતર વસાવાના ઇલાકાની અંદર તો ભાઈ એક જ ચાલે છે, ચૈતરભાઈ વસાવા જ ચાલે. ડેડિયાપાડાની અંદર હોય કે ગમે ત્યાં. હવે ઘણા બધા લોકો એવું પણ કોમેન્ટ કરશે કે કેમ ચૈતર વસાવાને જ ઇન્કમ બતાવો છો, કેમ કોઈ ભાજપના નેતાની ઇન્કમ નથી બતાવતા?
કોઈને ઊંચા કે નીચા દેખાડવા માટે ઇન્કમ નથી બતાવી. ઘણા બધા લોકોની કોમેન્ટ હતી કે અમારા નેતા અમારા ધારાસભ્ય કેવું જીવન જીવે છે, તેમની લાઈફસ્ટાઈલ કેવી છે. તો મિત્રો ચૈતરભાઈ વસાવાની એક સાદી લાઈફસ્ટાઈલ છે અને એક આમ માણસ જેવી તે જિંદગી જીવે છે. મિત્રો આ હતી ચૈતરભાઈ વસાવાની લાઈફસ્ટાઈલ. આનાથી પણ કોઈ બીજી નવી માહિતી મળશે તો આપણે તમને બતાવતા રહીશું. કોમેન્ટ કરીને જણાવતા જઈજો.